લખતરના કડુ નજીક આઈસર ગાડીમાં લાગી આગ. અમદાવાદથી સુરેન્દ્રનગર જતી આઈસર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી જવા પામી. અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર સમય સૂચકતાથી કેબિનમાંથી બહાર નીકળી જવાથી ડ્રાઈવરનો આબાદ બચાવો. આઈસર ટ્રકમાં અચાનક આગ લાગવાના કારણ અકબંધ. ટ્રકને બોલાવવા માટે સ્થાનિક ખેડૂતના ખેતરોમાં પાણી પાવવાના મશીનથી આ આગ ઓલવાઈ. તાણે ખેડૂત દ્વારા 1 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી અને આગને બુઝાવવામાં આવી. લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતો જાણે બંધ થવાનું નામ ના લેતા હોય એમ અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે લખતર વિરમગામ હાઈવે પર આવેલ કડુ ગામ નજીક નર્મદા કેનાલના પુલ પરથી પસાર થઈ રહેલ એક આઈસર ગાડીમાં એકાએક આગ લાગી હતી, જેમાં સદનસીબે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અમદાવાદના ઓઢવથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ એક આઈસર ગાડી કડુ નજીક આવેલ નર્મદાના પુલ પર પહોંચતા ગાડીના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સમય સૂચકતા દાખવી ગાડીનો ડ્રાઈવર ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો. જોતજોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તથા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન લાંબી કરી પાણીનું મશીન ચાલુ કરી આગને ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.